આજે આપણે ગુરુ પૂર્ણિમા થઈ છે। આજે અષાઢી પૂનમને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારું ખેતર ખેડ્યું છે અને કાલે અમારે આજે અમે તવીઓ મરાઈ છે, તો કાલે અમારે ખેડ કરવાની છે અને અમારે એરંડા અને જાર અને મગફળી વાવવાની છે। તો ગુરુ પૂર્ણિમા વિશે હું થોડું કહેવા માંગુ છું કે ગુરુ વગરનું જ્ઞાન નહીં, જ્ઞાન વગર કોઈ મહાન નહીં, કે ગુરુ વગરનું જ્ઞાન નહીં, જ્ઞાન વગર કોઈ મહાન નહીં। ભટકી જાય જ્યારે માનવી ત્યારે ગુરુ આપે જ્ઞાન, કે ભટકી જાય જ્યારે માનવી ત્યારે ગુરુ આપે જ્ઞાન। કે ગુરુ પૂર્ણિમા એ અષાઢી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, જે તમામ ધર્મોના લોકો દ્વારા ઉજવાય છે। ગુરુને સમર્પિત આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે। માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ કહેવાય છે। ગુરુ આપણને જ્ઞાનનો ભંડાર આપે છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ આપણા પ્રથમ ગુરુ કહેવાય છે। આજે સાંજના 6 વાગ્યા છે અને હું ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક કહેવા માંગુ છું। તો एक बीजी शायरी कहूँ छू कि जिसके प्रति मन में सम्मान होता है, जिसके डांट में भी रुख अद्भुत होता है, कि जिसके प्रति मन में सम्मान होता है, कि जिसके डांट में भी रुख अद्भुत होता है, जन्म देता है कई नई शास्त्रियों को, वो गुरु तो सबसे महान होता है। कि जन्म देता है कई नए शास्त्रियों को, वो गुरु तो सबसे महान होता है। આજે અમારા ઘરમાં શાક ને રોટલી પણ બની ગઈ છે અને જે કાલે ખેડવા આવ્યા ને આજે ખેતર જોવા પણ આવ્યા છે, તો હું તમને અમારા શાક રોટલી પણ બતાવીશ।